દ્વિઘાત બહુપદી x² - 2x - 8 શૂન્ય શોધો અને શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો। ચલો અહીંયા આગળ બહુપદી આપેલી છે p of x બરાબર x² - 2x - 8। હવે આના બે ભાગ પાડીશું, 4 દુ 8, 4 માંથી 2 જોઈએ તો 2। હવે અહીંયા આગળ 2x ની જગ્યાએ આ કિંમત મૂકીશું તો ચલો x² - 4x + 2x - 8 પ્લસ માઇનસ 4 માંથી 2 જોઈએ એટલે 2, x મોટી સંખ્યા 4 આગળ માઇનસ છે એટલે માઇનસ। આ બંને સંખ્યામાંથી કોમન કાઢીશું અને આ બંનેમાંથી કોમન તો ચલો શું નીકળશે, x નીકળશે કોમન તો અંદર વધશે x - 4। ચલો પ્લસ આ બંનેમાંથી કોમન શું નીકળશે 2 તો અંદર x - 4। આ રીતના થશે ને 2x - 2 ચોગ 8। ચલો એકવાર x - 4 અંદરનું પદ, એકવાર બહારનું એટલે x + 2। શૂન્ય શોધીએ, x - 4 બરાબર 0 તો x બરાબર 0 + 4 તો x બરાબર 4, એક શૂન્ય મળશે 4। ચલો બીજું x + 2 બરાબર 0, x બરાબર 0 - 2, x બરાબર -2 તો બીજું શૂન્ય શું મળશે -2। તો આ મળી ગયા 2 શૂન્ય। હવે આગળ સહગુણકો અને શૂન્ય વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે તો પહેલાં આપણે જોઈશું સરવાળા માટે પછી ગુણાકાર માટે। તો શૂન્યનો સરવાળો બરાબર -b/a। ચલો -b એટલે x નો સહગુણક અને નીચે a એટલે x² નો સહગુણક। ચલો હવે સાબિત કરીએ, x આલ્ફા પ્લસ બીટા બરાબર શું આવશે, આલ્ફા પ્લસ બીટા એટલે 4 પછી પ્લસ માઇનસ -2 એટલે 4 માંથી 2 જાય એટલે 2। હવે આની અંદર કિંમત મૂકીએ, x નો સહગુણક, ચલો x નો સહગુણક એટલે -2 પછી આગળ આવશે -2। આ માઇનસ કયું આવ્યું તો આગળ નિશાની, નીચે x² નો સહગુણક તો એક આવશે 1। ચલો માઇનસ કેન્સલ, 2/, બરાબર 2। તો આ જવાબ અને આ બંને કેવા સમાન। ચલો હવે જોઈએ શૂન્યનો ગુણાકાર। શૂન્યનો ગુણાકાર બરાબર c/a। c એટલે આવશે અચર પદ, નીચે a x² સાથેનો સહગુણક અથવા x² નો સહગુણક। ચલો આલ્ફા × બીટા બંનેનો ગુણાકાર તો 4 ગુણ્યા -2 તો 4 દુ 8 એટલે -8। હવે આ બાજુ એની કિંમત મૂકીએ, અચર પદ કેટલું આપેલું છે -8 અને નીચે x² સાથેનો સહગુણક તો કેટલો આવશે 1 તો ભાગાકાર કરીએ એટલે શું આવશે -8 તો બંને બાજુ જવાબ કેવો સમાન। તો આ રીતના તમે એના શૂન્ય શોધી શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસી શકો। ચલો આગળ જોઈએ દાખલા નંબર 7। નીચે આપેલ પૂર્ણાંકોની જોડીના ગુસા અને લસા શોધો અને ગુસા ગુણ્યા લસા બરાબર 2 પૂર્ણાંકોનો ગુણાકાર થાય તેમ ચકાસો। તો પહેલાં 510 એના ભાગ પાડીશું આપણે, બાજુમાં 92 એના ભાગ પાડીશું। 510 પાછળ 0 એટલે 2 ભાગ ચાલશે તો 2 દુ 4, 1 વચ્ચે 2 પંચું 10 ને 5, 5 ને 5 10 ને 2 12, 3 ભાગ ચાલશે તો 3 × 7 = 21, 3 × 8 = 24, 3 પંચું 15, 8 ને 2 10 ને 3 13 એટલે હવે 5 ભાગ ચાલશે। 5 એકા 5, 5 × 7 = 35, પછી હોય આવશે 17 એ 1। એ રીતના 92ના ભાગ પાડીએ તો 2 ચોક 8, 2 છક 12। ચલો હવે ફરીથી 2 તો અહીંયા આગળ 2 અને 3 એટલે 23, પછી 23ના ભાગ પડશે તો નહીં પડે, 23 એ 1। ચલો 510 બરાબર 2 × 3 × 5 × 17
92 2 ગુણ્યા 23 એટલે 2 નો વર્ગ ગુણ્યા 23. ચલો ગુસા અને નીચે લસા. હવે ગુસા એટલે શું? તો બંનેમાં સમાન અને એમાં નાની ઘાત હોય તે બનશે આપણો ગુસા. તો આ બંનેમાં સમાન અને નાની ઘાત કઈ? તો સમાનમાં અહીં આગળ 2 અને અહીં આગળ 2 નો વર્ગ. તે બંનેમાં ગુસા શું બનશે? તો અહીં આગળ 2 આપણો ગુસા બનશે. હવે આગળ લસા. લસા એટલે શું? સમાન સંખ્યાઓમાં મોટી ઘાત અને બાકીનું બધું. તો આ સમાન હતી એમાં મોટી ઘાત કઈ? તો 2 નો વર્ગ અને બાકીનું બધું જ એટલે 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17 ગુણ્યા 23. ચલો અહીંયા કે 2 નો વર્ગ એટલે 4 4 તરી 4 તરી 12 12 પંચું 60 60 ગુણ્યા 17 ગુણ્યા 23. ચલો 60 ગુણ્યા 17 ગુણ્યા 23 તો કેટલો જવાબ આવશે? 60 ગુણ્યા 17 0 0 6 0 6 42 0 2 10 1020. હવે ગુણ્યા 23 0 0 2 2 4 0 2 3 3 6 0 3 1 3 0 6 4 3 2 23460 23460 આ બનશે આપણો લસા અને અહીં આગળ 2 બનશે આપણો ગુસા. બરોબર. ચલો હવે ગુસા ગુણ્યા લસા બરાબર 2 સંખ્યાઓનો ગુણાકાર. તો ગુસા ગુણ્યા લસા. તો ગુસા કેટલો? 2. લસા કેટલો? 23460 ગુણ્યા 2 ગુણ્યા 0 એટલે 0 6 દુ 12 નો બગડો વધી 1 4 દુ 8 ને 9 3 દુ 6 અને 2 દુ 4 46920 ગુસા ગુણ્યા લસા. હવે પાછળ શું આવશે? 2 પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર. તો ચલો બંને પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર. ચલો પૂર્ણાંક સંખ્યાઓ કઈ? 510 ગુણ્યા 92. હવે આ બંનેનો ગુણાકાર કરીએ તો કેટલો આવશે? 510 ગુણ્યા 92 તો 0 0 9 1 9 5 9 45 2 ગુણ્યા 0 એટલે 0 2 1 2 5 દુ 10. ચલો 0 2 9 6 4 46920 46920. બરોબર. આ બંને સંખ્યાઓ કેવી? સમાન. આ ખાસ ધ્યાન રાખવાનું, ભૂલ ના થાય તે જોવાનું. હવે આગળ નીચે આપેલ પૂર્ણાંક જોડીનો ગુસા અને લસા શોધો. તો પહેલાં શું કામ કરવાનું? ગુસામાં અને લસા બંને શોધવાનો. તો આગળ આપણે શોધ્યો ગુસા 2 અને લસા કેટલો આવ્યો? 23460. પછી બંનેનો ગુણાકાર એટલે કે ગુસા ગુણ્યા લસા. તો આગળ આપણે ગુસા ગુણ્યા લસા કર્યો એટલે 46920. પછી બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય એમ ચકાસો. બંને પૂર્ણાંકો એટલે બંને સંખ્યાઓ 510 ગુણ્યા 92 46920. તો નીચે લખી શકાય ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર છે. એટલે કે બંને સમાન છે. ચલો આગળ જોઈએ. હવે દાખલા નંબર 8. એક ભૂરો અને એક રાખોડી એમ 2 પાસાને એક સાથે ઉછાળવામાં આવે તો શક્ય પરિણામો લખો. હવે એક ભૂરો અને એક રાખોડી બંને પાસાને એક સાથે ઉછાળવામાં આવે તો શક્ય પરિણામો કયા આવશે? શક્ય પરિણામ લખીએ આપણે. તો 2 પાસાને એક સાથે ઉછાળતો 2 પાસાને સાથે ઉછાળતા મળતા શક્ય પરિણામો
તો અહીંયા આગળ હું લખીશ એક પાસાને ઉછાળીએ એટલે એક બાજુમાં પડશે, બીજા પાસામાં એક, પછી એક પડશે, આમાં બે પડશે, 1 અને 3, 1 અને 4, 1 અને 5, 1 અને 6 આ રીતના પડશે. હવે બાજુમાં જોઈએ તો પ્રથમ પાસા ઉપર પડશે 2, પછી 1, 2 અને 2, 2 અને 3 પડશે, 2 અને 4, 2, 5, 2, 6, પછી 3 અને 1, 3 અને 2, 3 અને 3, 3, 4, 3, 5, 3 અને 6 આ બંને પાસા જ્યારે સાથે ઉછાળીએ ને ત્યારે આટલા પરિણામ મળશે. હવે આગળ પ્રથમમાં 4, 1, 4, 2, 4, 3, 4, 4, 4 પડશે, 5, 4 અને 6. ચલો હજુ આગળ 5 પડશે, 1 પડશે, 5 અને 2, 5, 3, 5, 4, 5, 5, 5 અને 6. હવે પ્રથમ પાસા પર 6, પાછળના પાસા પર 1, 6, 1, પછી 6, 2, 6, 3, 6, 4, 6, 5 અને 6, 6 આટલા સંભવિત પરિણામો મળશે. એના પછી આગળ શું લખેલું છે તો પાસાની ઉપરની સપાટી પર દેખાતી સંખ્યાનો સરવાળો 8 હોય, 13 હોય, 12 કે તેનાથી નાનો હોય તેની સંભાવના કેટલી? એટલે પાસો જે પડશે એની ઉપરની સપાટી પર કોઈ અંક તો આવશે ને, તો એનો સરવાળાની સંભાવના શોધવાની છે. તો અહીં આગળ ઘટના એની સંભાવના, ઘટના એની સંભાવના, ચલો શું આવશે? ઘટના એ, ચલો 8 હોય, શું 8? તો એનો સરવાળો 8 હોય તેની સંભાવના. તો એ આગળ લખીએ સંભાવના બરાબર, નીચે લખું કુલ પરિણામ, ઉપર આવશે શક્ય પરિણામ. ચલો કુલ પરિણામો કેટલો? તો એ આગળ 6 અને 6 એટલે 6, 36 બે પાસા જ્યારે એક સાથે ઉછાળવામાં આવશે તો એના શક્ય પરિણામોની સંખ્યા કેટલી? તો એ આવશે 36. હવે એમાંથી 8 હોય એટલે સરવાળો 8 હોય તેવા પરિણામની સંભાવના કેટલી? તો આપણે સરવાળો 8 હોય તેવું જોઈએ. તો 6 + 1 એટલે 7, 6 ને 2 કેટલા થાય? તો 8. તો અહીંયા આગળ એક 8 થશે, બરાબર, બીજું નીચે 8 થશે નહીં. 5 + 3 એટલે 8, પછી 4 + 4 એટલે 8, પછી 3 + 5 એટલે 8, એના પછી નીચે 2 + 6 એટલે 8. આ રીતના થશે 6 + 2, 5 + 3, 4 ને 4, 3 ને 5, 2 ને 6. હવે બીજી આમાંથી કોઈ પણ એવી સંભાવના બનશે કે જેનો સરવાળો 8 થશે? તો ના, બીજી શક્ય નથી. તો અહીં આગળ કેટલી? 1, 2, 3, 4 અને 5 જોડીઓ એવી છે. તો 5/36 છેદ ઉઠતા નથી એટલે આ બનશે આપણો જવાબ, બરાબર. આ રીતના તમે જવાબ લખી શકો. ચલો હવે જોઈએ આગળ ઘટના બીની સંભાવના. ચલો ઘટના બી બરાબર, ચલો શું આપેલું છે? બી 13 હોય તો સંભાવના બરાબર નીચે શું આવશે? કુલ પરિણામ, ઉપર આવશે શક્ય પરિણામ. ચલો કુલ પરિણામો, કુલ કેટલો? 36. તો 36 શક્ય પરિણામ 13 હોય, સરવાળો 13 લાવવાનો છે એની સંભાવના. તો અહીં આગળ તમે જુઓ 6 અને 6, આ 6 અને 6 નો સરવાળો કરો તો કેટલો આવશે? 6 અને 6 12 આવશે. તો 13 આવશે નહીં. 13ની સંભાવના કેટલી? 0. શક્ય પરિણામ કેટલા આવશે? 0. આપણી સંભાવના કેટલી બનશે? 0/36 અથવા ખાલી 0 લખી શકાય, બરાબર. આ બનશે આપણી સંભાવના, અથવા તો અશક્ય પણ કહી શકાય. ચલો આગળ
ઘટના સીની સંભાવના તો ઘટના સી બરાબર શું આપેલું છે 12 કે તેનાથી નાનો હોય તેની સંભાવના સરવાળો 12 કે તેનાથી નાનો સરવાળો હોય તેની સંભાવના તો સંભાવના બરાબર નીચે શું આવશે કુલ પરિણામ ઉપર આવશે શક્ય પરિણામ ચલો કુલ પરિણામો કેટલો તો 36 હવે સરવાળો 12 કે તેનાથી નાનો તો એ અગર 6 ને 6 કેટલા થાય 12 તો 12 અથવા તેનાથી નાનો તો આ બધા એનાથી નાના હશે એટલે કુલ કેટલા 36 તો આ બનશે આપણો જવાબ 36/36 અથવા 1/1 બરોબર આ રીતના તમે દાખલો સોલ્વ કરી શકો 1/1 એટલે હજી સાદું રૂપ આપવું હોય તો જવાબ કેટલો આવશે 1 તો એક બોરો અને એક રાખોડી પાસો હોય એક સાથે ઉછાળવામાં આવશે તો શક્ય પરિણામ કેટલા મળશે 36 મળશે પછી સંભાવના 8 સરવાળો હોય તેવું 5/36 સરવાળો 13 હોય એવું 13 ના હોય 6 ને 6 12 હોય એનાથી વધારે ના હોય તો કેટલો આવશે 0 12 કે તેનાથી નાનો હોય તેની સંભાવના કેટલી 12 અથવા એનાથી નાનો તો 6 ને 6 12 એનાથી બીજા કેવા હોય બધા નાના જ હોય 36/36 એટલે 1/1 આ બનશે આપણી સંભાવના ચલો આગળ જોઈએ દાખલા નંબર 9 સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું ખેંચવામાં આવે તો આ ખેંચેલું પત્તું એકો હોય એકો ન હોય અને લાલ રંગનો એકો હોય તેની સંભાવના શોધો ચલો પહેલાં એ આગળ જો કુલ પત્તાની સંખ્યા કેટલી 52 તો કુલ પત્તાની સંખ્યા બરાબર 52 ચલો એમાંથી ઘટના એ બરાબર શું આપેલી છે એકો હોય ચલો એની સંભાવના શોધીએ તો સંભાવના બરાબર નીચે આવશે કુલ પરિણામ ઉપર આવશે શક્ય પરિણામ કુલ પત્તા કેટલા તો કુલ પત્તાની સંખ્યા 52 એમાંથી શક્ય કેટલું તો એ અગર એકો હોય એકા કેટલા હોય કુલ 4 એકા હોય તો એ અગર આવશે 4 છેદ ઉડાડીએ 13 ચોક 52 તો 1/13 આ બનશે આપણી સંભાવના ઘટના એ એકો હોય તેની સંભાવના કેટલી 1/13 ચલો આગળ 2 ઘટના બીની સંભાવના ઘટના બી બરાબર ચલો બી શું આપેલું છે એકો ન હોય તેની સંભાવના એકો ન હોય તેમાં શું આવશે સંભાવના બરાબર કુલ પરિણામ ઉપર આવશે શક્ય પરિણામ ચલો કુલ પરિણામ કેટલા તો 52 શક્ય પરિણામ એકો ન હોય તેવી એકો ન હોય એકા કેટલા હોય કુલ તો એકા હોય 4 52માંથી 4 કાઢી નાખો એટલે 48 તો 48 શક્ય પરિણામ હોય હવે આના છેદ ઉડાડો તો 12 છેદ ઉડશે 12 દુ 24 12 36 12 ચોક 48 અને 13 ચોક 52 આ રીતના થશે ને 4 × 12 અને નીચે 13 × 4 12 ચોક 48 13 ચોક 52 અહીંયા આગળ 4 4 ઉડી ગયા એટલે 12 છેદમાં 13 આ બનશે આપણો જવાબ ચલો આગળ ઘટના સી લાલ રંગનો એકો હોય તેની સંભાવના શોધો ઘટના સીની સંભાવના તો ઘટના સી બરાબર લાલ રંગનો
એકો હોય, ચલો તેની સંભાવના કેટલી? તો સંભાવના બરાબર નીચે શું આવશે? કુલ પરિણામ, ઉપર આવશે શક્ય પરિણામ. કુલ પરિણામ ઉપર શું આવશે? શક્ય પરિણામ. ચલો કુલ પરિણામ આવશે 52. બરોબર. હવે શક્ય પરિણામ, તો લાલ રંગનો એકો હોય તેની સંભાવના કેટલી? તો લાલનો એકો કેટલો હોય? 1 જ હોય. તો આપણી સંભાવના કેટલી બનશે? 1/52. બરોબર. તો આ બનશે આપણો જવાબ. આ રીતના તમે દાખલા સોલ્વ કરી શકો. ફરીથી જોઈએ. 52 પત્તા હોય એમાંથી એકો હોય તેની સંભાવના, તો એ અગર 4 એકા હોય 4/52 એટલે એનો જવાબ આવશે 1/13. ઘટના બી, એકો ન હોય તેની સંભાવના, તો 48/52 એટલે 12/13. ઘટના સીમાં શું આપેલું હતું? લાલ રંગનો એકો, તો લાલનો કારીનો ચટ્ટાઈને ફળ લઈને એકા આપેલા હોય. બરોબર. તો લાલ રંગનો એકો કેટલો હોય? તો 1 હોય. કુલ પત્તા કેટલા? 52. તો 1/52. આ રીતના તમે દાખલા નંબર 9 સોલ્વ કરી શકો. આગળ જોઈએ દાખલા નંબર 10. ચલો, પાસાને એકવાર ફેંકવામાં આવે તો અવિભાજ્ય સંખ્યા 2 અને 6 વચ્ચેની સંખ્યા અને અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના શોધો. ચલો, પાસાને એકવાર ફેંકવામાં આવે તો અવિભાજ્ય સંખ્યા. હવે પાસાને ફેંકવામાં આવશે તો કુલ કેટલા પરિણામ મળશે? તો પાસાને ફેંકતા મળતા પરિણામ બરાબર 6. કયા આવશે? 1, 2, 3, 4, 5 અને 6. આ 6 પરિણામ મળે છે. હવે જોઈએ 1. અવિભાજ્ય સંખ્યા મળવાની સંભાવના કેટલી? તો ઘટના એ ની સંભાવના ઘટના એ બરાબર અવિભાજ્ય સંખ્યા. તો સંભાવના શું થશે? સંભાવના બરાબર નીચે આવશે કુલ પરિણામ ઉપર આવશે શક્ય પરિણામ. ચલો, કુલ પરિણામ તો અહીંયા આગળ 1, 2, 3, 4, 5 અને 6 અંક હોય એટલે કુલ પરિણામ કેટલા? 6. હવે એમાંથી અવિભાજ્ય સંખ્યા, અવિભાજ્ય અને વિભાજ્ય એટલે શું? તો જેના 2 અવયવ હોય એને અવિભાજ્ય કહેવાય અને 2 કરતાં વધારે હોય તો એને વિભાજ્ય કહે છે. અહીંયા આગળ આ 1 છે ને અવિભાજ્ય નથી કે વિભાજ્ય નથી. 2 એ અવિભાજ્ય છે, 3 એ અવિભાજ્ય સંખ્યા, 4 એ વિભાજ્ય, 5 એ અવિભાજ્ય અને 6 એ વિભાજ્ય સંખ્યા છે. તો અવિભાજ્ય કઈ આવશે? 2, 3 અને 5. તો કુલ કેટલી? 3. છેદ ઉડાડ 3 દુ 6 એટલે 1/2. આ બનશે આપણો જવાબ. ચલો, એના પછી ઘટના બી. ઘટના બીની સંભાવના. તો ઘટના બી બરાબર શું આવશે? 2 અને 6 વચ્ચેની સંખ્યા. ચલો, 2 અને 6 વચ્ચેની સંખ્યા. સંભાવના બરાબર નીચે શું આવશે? કુલ પરિણામ અને ઉપર આવશે શક્ય પરિણામ. ચલો, કુલ પરિણામ તો કુલ કેટલા? 6. તો 6. હવે ઉપર શક્ય પરિણામ તો 2 અને 6 ની વચ્ચેની સંખ્યા. તો 2 અને 6 ની વચ્ચે કઈ આવશે? આ 3 આવશે, 4 આવશે અને 5 આવશે. એટલે કુલ કેટલી? 3 સંખ્યાઓ. તો 3 દુ 6 એટલે 1/2 એ આ બનશે આપણી સંભાવના. ચલો આગળ ઘટના સીની સંભાવના. ઘટના સી બરાબર, ચલો શું આપેલું છે? અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના શોધો. અયુગ્મ સંખ્યા
સંભાવના બરાબર, ચલો શું આવશે સૂત્ર? કુલ પરિણામ ઉપર આવશે સાનુકૂળ પરિણામ અથવા તો શક્ય પરિણામ, તમે લખી શકો. P બરાબર m/n એ પણ લખી શકો. ચલો કુલ પરિણામ, તો કુલ કેટલા? 6 અંક એટલે 6. હવે ઉપર શક્ય પરિણામ કયા? અયુગ્મ સંખ્યા. અયુગ્મ એટલે થશે એકી અને યુગ્મ એટલે બેકી. તો એકી સંખ્યાઓ કેટલી? તો અહીંયા આગળ આ 1, 3 અને આ 5. 3 એકી સંખ્યાઓ છે તો 3/6. 3 દુ 6, તો શું જવાબ આવશે? 1/2. આ બનશે અયુગ્મ સંખ્યાની સંભાવના. બરાબર? તો આ રીતના તમે દાખલો ગણી શકો. અહીંયા આગળ આપણે 1થી લઈ અને 10 દાખલા સુધીની ચર્ચા કરી કે જે દાખલા તમને 2025ની બોર્ડની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે. ચેપ્ટર નંબર 1, 2 અને 14માંથી 3 ગુણમાં પૂછાઈ શકે એવા દાખલાની ચર્ચા કરી. આના પછીના વિડીયોમાં આપણે 4 ગુણમાં પૂછાઈ શકે એવા દાખલાની ચર્ચા કરીશું. જો વિડીયો ગમતો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.